મિત્રો કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો મસ્ત રીતે આપણે ચોમાસામાં ગરમા ગરમ શેઝવાન સેન્ડવિચ લઈને આવી ગયા છીએ. તો આપણે ઘરે બનાવજો મિત્ર. નેચરલ બાફેલી મકાઈ, અડધો કાંદો, અડધી ડુંગળી અને થોડું મોરું મરચું કેપ્સિકમ, એને આપણે મિક્સ કરી દેવાનું છે મિત્રો આની અંદર. અને હવે નાખીશું આપણે ચીલી ફ્લેક્સ, થોડું નાખી દઈએ સરસ. પછી આપણે નાખીશું બીજા મસાલા, પછી નાખીશું ઓરેગાનો, પછી નાખીશું મિયોનીઝ, બરાબર 1 ચમચી. આપણે 1 ચમચી આમાં નાખવાનું છે. સ્વાદ અનુસાર નમક નાખીશું. પછી નાખીશું આપણે મરી પાવડર, પછી નાખીશું આપણે શેઝવાન સોસ, બરાબર મિત્રો. ખૂબ સરસ બનશે. આ બધો મસાલો આપણે નાખવાનો છે. 1 ચમચી આપણે ચીલી સોસ નાખીશું મિત્રો, બહુ સરસ બને છે. અને 1 ચમચી મિત્રો આપણે ટોમેટો સોસ નાખીશું, બરાબર. હવે આપણે મસ્ત રીતે આપણે મિક્સ કરી લેવાનું છે સુપર રીતે. અત્યારે આપણે જે આ નાસ્તો બનાવીએ ચોમાસામાં ઘરે બનાવીને ખાઈએ, એટલી મજા આવે મિત્રો. બહારનું ખાવું બહુ અત્યારે તકલીફકારક છે, એટલે આ ઘરે બનાવવાનું છે આપણે મિત્રો. હવે આની અંદર આપણે બટર લગાવી લેવાનું છે એક બાજુ, બરાબર. અને એક બાજુ આપણે પલટીને લેવાની છે લીલા દાણા મરચાંની થોડી ચટણી, જેથી કરીને મસ્ત સ્વાદ મિત્રો આવે. અને પછી આપણે પાથરવાનો છે મસાલો બધો, અને બહુ મસ્ત લાગે મિત્રો. ઘરે બનાવીએ તો એમ થઈ કે નહીં, બાકી ઘરે જ ખવાય. રસ્તામાં ખાવાનું નહીં, હોટલમાં ખાવાનું નહીં મિત્રો. આપણે આ રીતે જ આપણે ઘરે ખાઈ લેવાનું છે બનાવીને, બરાબર મિત્ર. હા, ને હવે આપણે આની ઉપર મૂકીશું ચીઝ. 1 પીસ આવી રીતે ચીઝ મૂકી દેવાનું મસ્ત રીતે. હવે આ સેન્ડવિચ તમે ખાઓ મિત્રો, ખાતા જ રહી જાઓ. નાસ્તો આપણે ઘરનો નેચરલ. હવે આ જ રીતે આપણે મસ્ત રીતે અડધી મિનિટ પણ નથી થતી મિત્ર, અને થોડા આપણે મીડિયમ ગેસે જ પણ આપણે ફેરવીને શેકવાની છે. આવી રીતે ફેરવતું જવાનું, જેથી કરીને બહારે પણ નહીં અને મસ્ત પણ બને. ઓકે મિત્રો, ચાલો બધી સેન્ડવિચ આપણે ઉતારી લઈએ. ઓકે ચાલો મિત્રો, આપણે જોઈએ આપણી સેન્ડવિચ થઈ ગઈ છે કે નહીં. મસ્ત રીતે થઈ ગઈ, દેખો થઈ ગઈ ને. હવે આપણે આ રીતે બધી સેન્ડવિચ કાઢી લઈશું. ઓકે મિત્ર. મિત્રો આપણે ઓલરેડી શેઝવાન સેન્ડવિચ રેડી. જો મસ્ત રીતે ચીઝ મસાલો જોરદાર છે ને, ગરમા ગરમ. સાથે લીધી છે આપણે ધાણા મરચાં લીંબુની ચટણી. તો મિત્રો કેવું લાગ્યું? ઘરે બનાવજો. ચોમાસામાં બહાર બનાવવાની જરૂર નથી મિત્રો. ઘરે બનાવો. બહાર ખાવાથી અત્યારે આપણને બહુ તકલીફ પડે. આ જ વસ્તુ તમને બહાર મળે છે, તો ઘરે નેચરલ બનાવીને ખાઓ, જેથી કરીને બીમાર ના પડાય. ગરમ ગરમ નાસ્તો ચોમાસામાં બહુ જ મજા આવે મિત્રો. તો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. વિડીયો ખૂબ જોવાય છે, પણ કોઈ સબસ્ક્રાઈબ લાઈક કરતું જ નથી મિત્ર. કરો તો અમને પણ આનંદ આવે કે ના ભાઈ અમે કરીએ છીએ ને બધું બરાબર છે ને, મિત્રોને ગમે છે. ગમે તો પણ કહો ને, ના ગમે તો પણ કહેજો. ઓકે મિત્રો, સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ.